તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 4 માટે અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતે લાઈવ ક્લાસીસનું આયોજન થવાનું છે તેની સેમ 3 ની એક્ઝામ દોસ્તો તમે કમ્પ્લીટ કરી છે અને સેમ 4 રેડ કાર્પેટ નાખીને તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે અને એ સેમ 4 ની અંદર દોસ્તો આપણે દરરોજ લાઈવ ક્લાસીસ લેવાના છીએ. કયા સબ્જેક્ટના લેવશું, કયા તારીખથી શરૂ થાય છે, ટાઈમ શું હશે, ફીઝ શું હશે, એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર આપવા માટે જઈ રહ્યો છું. તો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ દોસ્તો આપણે ફોકસ કરીએ કે ડિગ્રી સિવિલ સેમ 4 ની અંદર જીટીયુ સમર 2026 ની જે આપણે એક્ઝામ દેવાની થશે તો કયા સબ્જેક્ટોની એક્ઝામ દેવાની થશે. તો સૌપ્રથમ દોસ્તો અહીંયા ડિફિકલ્ટીના લેવલ પ્રમાણે દોસ્તો સબ્જેક્ટને મેં સિક્વન્સ વાઇઝ ગોઠવેલા છે. પેલું છે બેઝિક સ્ટ્રક્ચરલ એનાલિસિસ, જે આપણે થિયરી ઓફ સ્ટ્રક્ચર ભણ્યા સેમ 3 ની અંદર એનો મોટો ભાઈ છે દોસ્તો. એટલે આને ધ્યાનથી ને શાંતિથી સાચવીને તૈયાર કરવો પડે એવો આ સબ્જેક્ટ છે. પછી ફ્લુઇડ મિકેનિક્સ આવશે, જેમાં થિયરી છે, ન્યુમેરિકલ્સ છે અને ડેરિવેશનથી ભરપૂર સબ્જેક્ટ છે. આને પણ સાચવવો પડતો હોય છે. જૂનામાં પણ સેમ 4 ની અંદર તમને આપવામાં આવતો. આ સ્ટ્રક્ચર એનાલિસિસ 2 દોસ્તો હતું, એનું કન્ટેન્ટ બધું આની અંદર હવે આપવામાં આવેલું છે BSA કરીને. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ દોસ્તો પહેલા સેમ 3 ની અંદર હતો, હવે સેમ 4 ની અંદર આપવામાં આવશે. એમાં પણ દોસ્તો થિયરી છે, ન્યુમેરિકલ્સ છે અને ડેરિવેશનનો પણ સમાવેશ થતો હોય છે. એ સબ્જેક્ટ પણ સારો છે, વ્યવસ્થિત તૈયાર કરવો પડે. પછી સર્વેઇંગનું કામકાજ આવશે, એમાં પણ દોસ્તો થિયરી, ડેરિવેશન, ન્યુમેરિકલ્સ, એટલે આ 4 સબ્જેક્ટ દોસ્તો આપણા છે એ ન્યુમેરિકલ્સ વાળા સેટ થાય છે. આમાં દોસ્તો સમજી લો 90% ન્યુમેરિકલ્સનું કામકાજ છે. ફ્લુઇડ મિકેનિક્સની અંદર ડેરિવેશન અને ન્યુમેરિકલ્સની આપણે વાત કરીએ દોસ્તો તો 60%નું કામકાજ છે. જીઓટેકનિકલની અંદર દોસ્તો 50% આપણે ન્યુમેરિકલ્સ કહી શકીએ. સર્વેઇંગની અંદર પણ દોસ્તો 50% ન્યુમેરિકલ્સ કહી શકીએ. પણ જીઓટેક અને સર્વેમાં ક્યારેક ન્યુમેરિકલ ઓછાય પૂછાય છે, 20-30%. થિયરી જાજી પૂછાય. ક્યારેક એવા પણ પેપરો સેટ થયા છે કે દરેક ક્વેશ્ચનમાં, એટલે કે ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 5 માં 7 માર્ક્સના ક્વેશ્ચન ન્યુમેરિકલ્સ હોય, સર્વેઇંગમાં અને જીઓટેકની અંદર પણ. તો એવી રીતના પણ દોસ્તો સેટઅપ થયેલું છે. એટલે આપણે ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરવા પડશે અને થિયરી પણ વ્યવસ્થિત તૈયાર કરવી પડશે. યાદ રાખજો, સેમ 3 ની અંદર તમને જો અત્યારે લેવાયેલા પેપરો બધા હાર્ડ લાગ્યા હોય, પાસ અને ફેલની અંદર દોસ્તો તમે ડચકા ખાતા હો, તો યાદ રાખજો તો સેમ 4 તો તમને બહુ અઘરું પડશે. એટલે પહેલેથી વેલ પ્રિપેર્ડ તમારે થવું પડશે. ગમે એટલા અઘરા પેપર હોય દોસ્તો, પહેલેથી પ્રિપેરેશન હોય ને, તમે પાસ તો આરામથી થઈ જાઓ. આ પેપરો બધા જે નીકળેલા છે બધા એવરેજ પેપરો નીકળેલા છે. કોઈ સેમ 3 નું પેપર દોસ્તો ટ્વિસ્ટ થયેલું પેપર નહોતું. આરામથી પાસ થવાય એવું હોય, બરાબર. તો પહેલેથી તૈયારી જેમને કરી છે એમને જરાય વાંધો નથી આવ્યો. પછી આ BTP દોસ્તો, બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ વાળો આપણો સબ્જેક્ટ આવશે. એમાં કોઈ ન્યુમેરિકલ્સ નથી દોસ્તો, થિયોરિટિકલ કન્ટેન્ટ છે ને ડ્રોઈંગનું કામકાજ આપણે સમજવાનું થશે. અને એક કોમન સબ્જેક્ટ જે બધી બ્રાન્ચને આવવાનો છે એ છે એન્વાયરમેન્ટ વાળો સબ્જેક્ટ દોસ્તો. એમાં આપણે કેમ PCEનું કામકાજ હતું કે IKS કે EKS જેવું હતું, લખવાનું હોય દોસ્તો, લખતા આવડવું જોઈએ એવું આ સબ્જેક્ટ છે. તો આ 6 સબ્જેક્ટનું કામકાજ દોસ્તો આપણે અમૃત ક્લાસીસની અંદર સમર 2026ની એક્ઝામ માટે કરવાના છીએ. હવે તમારું જરાક એકેડેમિક કેલેન્ડર પણ ધ્યાનમાં રાખી લો, એટલે ક્યારે કોઈને પૂછવું જ ના પડે. સ્ક્રીનશોટ લઈ લેજો. 1 જાન્યુઆરીથી શરૂઆત થાય છે દોસ્તો. 2026નું વર્ષ લાલ કાર્પેટ નાખીને તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે. 6 મેના તમારું ટર્મ એન્ડ પૂરું થશે. 19 મેને તમારી એક્ઝામ શરૂ થશે. 12 જૂનના એક્ઝામ પતશે. નિયર અબાઉટ 1 મહિના જેટલો સમય છે. એના પછી 27 જુલાઈની અંદર દોસ્તો કાયનાતનો દિવસ આવશે અને જીટીયુ એક્ઝામનું પરિણામ, રિઝલ્ટ તમારી સમક્ષ લાવવામાં આવશે. એમાં 2 કલરમાં કામકાજ આવી શકશે, કાં ગ્રીન કલર આવશે, કાં રેડ કલર આવશે, કાં કોંગ્રેચ્યુલેશન્સ લખેલું આવશે, કાં સોરી, બેટર લક ફોર નેક્સ્ટ ટાઈમ. તો ડિસાઇડ આપણે કરવાનું છે, ગ્રીન કલરમાં જવું છે કે રેડમાં, કોંગ્રેચ્યુલેશન્સમાં જવું છે કે સોરીમાં જવું છે. એ અત્યારથી ડિસાઇડ થાય. એ પરીક્ષાના આગલા દિવસોમાં ડિસાઇડ ના થાય કે 19 તારીખ છે તો હું 15 તારીખે ડિસાઇડ કરું કે હવે હું શું કરું. એમ નવડા મળશે જ નહીં દોસ્તો. અત્યારથી જ કહી દઉં છું, આ બધા સબ્જેક્ટો પરીક્ષાના આગલા દિવસોમાં તૈયાર થાય એવી વાત જ નથી. એ હું જ તમને કહી દઉં છું અત્યારથી જ. ડરાવતો નથી, હકીકત કહું છું. એટલે થોડુંક આપણે પહેલેથી ધ્યાન રાખીએ. અને એક વસ્તુ તો તમે સ્વીકારશો જ, ના નહીં પાડી શકો. જ્યારે તમે સેમ 3 ની જીટીયુ એક્ઝામની પ્રિપેરેશન કરતા હતા, એ પછી ટોસ હોય, PS હોય કે આપણા બીજા કોઈ પણ સબ્જેક્ટ હોય, એક્ઝામ પ્રિપેરેશન વખતે તમને એવું થતું તું, અંતરાત્મામાંથી અવાજ આવતો હતો કે સેમ 4માં પહેલેથી તૈયારી કરવી છે. એ અંતરાત્માના અવાજને દબાવી ન દેતા, એનું પ્રોપર પ્લાનિંગ કરજો. અને એમાંનું એક પ્લાનિંગનું સ્ટેપ એટલે અમૃત ક્લાસીસ જોઈન કરવા. તમને એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે.
હા, અમૃત ક્લાસીસ જોઈન કરીને મહેનત તો કરવી જ પડશે. અમૃત ક્લાસીસ જોઈન કરશો એટલે તમે રજનીકાંત નથી થઈ ગયા કે હવે જોઈન કરી લીધા એટલે વાત થઈ ગઈ પૂરી. મહેનત પછી કરવી પડશે, પણ એ મહેનત કરવાની એક મજા આવશે, અભ્યાસ કરવાનો એક આનંદ આવશે, કારણ કે બધું સમજાશે કન્ટેન્ટ, અને જ્યારે વસ્તુ સમજાય આપણને ત્યારે એ સહેજે ઇઝી બની જતી હોય છે. તો એ કામ આપણે દોસ્તો કરવાના છીએ, અને એ કામની શરૂઆત આપણે પણ 1લી તારીખથી દોસ્તો કરવાના છીએ. 1લી જાન્યુઆરીથી અમૃત ક્લાસીસનું કામકાજ શરૂ થશે દોસ્તો આપણું સમર 2026 માટે ડિગ્રી સિવિલ સેમ 4 માટેનું. લાઈવ ક્લાસનો ટાઈમ દોસ્તો આપણે 3rd સેમના લાઈવ ક્લાસીસ સાંજે રાખેલા હતા 6:15 વાગ્યાના. અત્યારે બાય ડિફોલ્ટ ટાઈમ દોસ્તો એ જ આપણે ફિક્સ કરીએ છીએ, 6:15 PM દોસ્તો આપણા લાઈવ ક્લાસીસ રહેશે. કદાચ કોઈ દોસ્તો આ લાઈવ ક્લાસીસના સમયે હાજર ન રહી શકે તો એમને રેકોર્ડિંગની વ્યવસ્થા છે દોસ્તો, બીજા દિવસે તમને રેકોર્ડિંગ પ્રાપ્ત થઈ જશે. તો એ રેકોર્ડિંગમાંથી પણ તમે પેરેલલ અભ્યાસ કરી શકો છો, અને એમાં કંઈ ડાઉટ થાય તો આપણું વોટ્સઅપ ગ્રુપ હોય છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો, મને પર્સનલ પણ મેસેજ કરી શકો છો. એટલે રેકોર્ડિંગ દોસ્તો અવેલેબલ હોય છે. સાથે અત્યારથી તમને પ્રિપેરેશન કરવી હોય દોસ્તો તો તમને અત્યારથી જ બતાવી દઉં કે આપણે છે એ અમૃત ક્લાસીસનો જે ડિગ્રી સેમ 4નો આ ક્લાસ છે એમાં અત્યારથી લાસ્ટ યરના રેકોર્ડિંગ્સ બધા મૂકી દીધા છે દોસ્તો. આ કન્ટેન્ટની અંદર તમે જશો તો વિડીયો ક્લાસની અંદર જુઓ, આ BSNનું અપલોડ કરવાનું બાકી છે, બાકી FM આવી ગયું છે, જીઓટેક આવી ગયું છે, સર્વેઇંગ આવી ગયું છે, અને બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ પણ આવી ગયું છે. તો આ સબ્જેક્ટ તમે અત્યારથી શરૂ કરી શકો છો. વિડીયો લેક્ચર્સ હાઈ ક્લાસ દોસ્તો જોઈ શકો છો. એટલે એ રેકોર્ડિંગ પણ તમને દોસ્તો પ્રાપ્ત થશે. તો એડવાન્સની અંદર તમે પ્રિપેરેશન શરૂ કરી શકશો. કયા પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ આપણે? તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર કામ કરવાનું છે. તમારે ફીસ પણ એમાં જ ભરવાની છે, જોઈન એમાં જ થવાનું છે, રેકોર્ડિંગ્સ પણ બધા એની અંદર જ આવશે. માત્ર લાઈવ ક્લાસ માટે દોસ્તો આપણે છે આપણી ટીચમીટ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ. એ ટીચમીટ એપ્લિકેશનની લિંક તમને ક્યાં મળશે દોસ્તો? જેવી તમારી ફીસ ભરાઈ જશે એના પછી આપણે 31 ડિસેમ્બરે એ લિંક મૂકશું તમને. એની પહેલાં કોઈને નહીં મળે, વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નહીં મળે. એટલે 31 તારીખે તમને દોસ્તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર જ એક ગ્રુપ બની જશે. ચેટમાં તમને એક ગ્રુપ જોવા મળતું હશે. તમારી ફીસ ભરાઈ જશે તો ચેટમાં પછી જશો તો ચેટમાં ગ્રુપ આવી ગયું હશે ડિગ્રી સેમ 4નું. એની અંદર એની લિંક આવી જવાની છે. ઓકે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખીએ. ફીસ દોસ્તો કેટલી છે? તો આપણા 6 સબ્જેક્ટ છે દોસ્તો. આ 6 સબ્જેક્ટના 750ના હિસાબે આપણે ફીસ સેટ કરેલી છે. આમ તો 1000 રૂપિયાની ફીસ હોય છે, પણ 750ના હિસાબે સેટ કરેલી છે. એટલે 4500 રૂપિયા દોસ્તો આપણી છે એ ફીસ થતી હોય છે. બાકી BSA છે, FM છે દોસ્તો, એની તો ઓફલાઈન એક સબ્જેક્ટની ફીસ 4500 હોય. અહીંયા ઓલ સબ્જેક્ટ તમારા બધા જ લાઈવ ક્લાસીસ વિથ નોટ્સ તમને પ્રાપ્ત થઈ જશે 4500ની અંદર. અને એમાં પણ દોસ્તો આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે કોર્સ લોન્ચની ઓફર તમને પ્રાપ્ત થશે, અને કોર્સ માત્ર ને માત્ર તમને 3,333 રૂપીસની અંદર તમને જોવા મળશે. અને એની પહેલાં પણ મેં તમને જાહેરાત તો કરી દીધી હતી કે કોર્સ લોન્ચ થયો એની પહેલાં પ્રી લોન્ચ ઓફર હતી 3000 રૂપિયા દોસ્તો. તો એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે. તો એ ઓફર કદાચ હોય તો એનો લાભ લઈ લેજો. બાકી આ રૂપીસ છે દોસ્તો કોર્સ લોન્ચ પ્રાઇસ. આની અંદર આપણો કોર્સ લોન્ચ થાય છે, અને એ તારીખ દોસ્તો છે 1 જાન્યુઆરી સુધી વેલિડ છે. યાદ રાખજો, આ તારીખ આ જાન્યુઆરી 1 જાન્યુઆરી સુધી વેલિડ છે. એના પછી 4500 રૂપિયા આપણે ફીસ છે રેગ્યુલર કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી. હવે કદાચ કોઈને ખ્યાલ ના આવે દોસ્તો કે આમાં જોઈન કેવી રીતે થવાનું છે, તો એની પણ હું તમને વાત કરી દઉં. સૌપ્રથમ અમૃત ક્લાસીસ એપ્લિકેશન દોસ્તો ડાઉનલોડ કરી નાખજો તમારા પ્લે સ્ટોરમાંથી. આઈફોન યુઝર્સ હો તો ક્લાસ પ્લસ એપ ડાઉનલોડ કરવાની છે, ને એમાં ORG કોડ તરીકે યુ ટેગ નાખવાનું છે. પછી તમારા મોબાઈલ નંબરથી લોગિન કરજો. એ મોબાઈલ નંબર કે જે આખા સેમેસ્ટર દરમિયાન રહે, કારણ કે પછી દોસ્તો ચેન્જ થવાનો નથી, એ ધ્યાનમાં રાખવાનું. પછી દોસ્તો તમે જોશો તો આવું યુઝર ઇન્ટરફેસ આવશે. એમાં આપણે સ્ટોરમાં જવાનું છે. ક્યાં જવાનું છે? સ્ટોરમાં. સ્ટોરમાં જશો એટલે આ વસ્તુ ખુલશે. એમાં સ્ક્રોલ કરજો દોસ્તો, 4થા 5મા નંબર ઉપર જ છે આ ડિપ્લોમા સેમ 4 છે ને, એની ઉપર ડિગ્રી સેમ 4નો આપણો ક્લાસ છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું. બરાબર, ક્લિક કરશો તો અહીંયા ડિગ્રી સેમ 4નો ક્લાસ તમારો ઓપન થશે. ઓપન થઈ ગયા પછી જો આ 3009 રૂપિયા બતાવે છે, આ બાય ના ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારા જ ફોનની અંદર તમારું પોતાનું ગૂગલ પે કે કાંઈ પણ હશે દોસ્તો, તો એનાથી તમે સીધું પેમેન્ટ કરી શકો છો. બાકી તમારા પેરેન્ટ્સના નંબર ઉપરથી કરવું હોય તો આ UPI ઉપર ક્લિક કરવાનું દોસ્તો, ને નીચે સ્ક્રોલ કરશો એટલે જો એપ્સ એન્ડ UPI આવશે એના ઉપર ક્લિક કરશો એટલે UPI ID નાખવાનું આવે. તો એમાં તમારા ફાધરની કે જેના પણ ફોનમાંથી તમારે પેમેન્ટ કરવાનું છે એની જે UPI ID હોય તમારે નાખવાની. એટલે એના ફોનની અંદર રિક્વેસ્ટ આવશે પેમેન્ટની, એ પેમેન્ટ કરશે એટલે ક્લાસ તમે જોઈન કરી શકશો.
તો આવી રીતના દોસ્તો આપણે ક્લાસ જોઈન કરવાની વ્યવસ્થા હોય છે, આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આપણે દોસ્તો આ છે મોબાઈલ એપ્લિકેશન ઉપર જ વિડીયો ક્લાસ અને બધું જોવા મળશે. વેબ એક્સેસ પ્રાપ્ત થવાનું નથી, જેની પણ આપણે નોંધ લઈએ. અને મોબાઈલ ઉપર મસ્ત શાંતિથી ભણાશે અને હું તમને એક એક વસ્તુ દોસ્તો સમજાવીશ કે કેવી રીતના કામકાજ કરવાનું થશે. પોતાની નોટ્સ બનાવીને આપણે કેવી રીતે કામ કરવાનું છે તે. દરેક સબ્જેક્ટની આપણે નોટ્સ બનાવીને કામ કરશું તો ખૂબ સારી દોસ્તો મહેનત થશે, આપણી ખૂબ સારી તૈયારી થશે અને ખૂબ સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું. આમાં કોઈને ડાઉટ હોય દોસ્તો તો આપણો જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. એમાં હું તમને છે એ મદદરૂપ થઈશ. બાકી 100%ની તમને વાત કરું છું, સેમ 4માં આપણે પહેલેથી ખૂબ સારી તૈયારીઓ કરશું એટલે સેમ 4 બાકીના વિદ્યાર્થીઓ કરતાં તમને ઇઝી લાગશે અને એક્ઝામની અંદર કોન્ફિડન્સ આવશે. એ અલગ વસ્તુ, કોલર ઊંચો કરીને તમે એક્ઝામ આપવા માટે જઈ શકશો એવો કોન્ફિડન્સ એ તમને અપાવીશ. જો હું કહું એ પ્રમાણે તમે મહેનત કરવા માટે તૈયાર હો તો આજે જ અમૃત ક્લાસીસ જોઈન કરી લો. 1 જાન્યુઆરીએ 2026ના પ્રથમ દિવસે જ હું તમને સાથે મળીશ દોસ્તો 6:15 વાગે અને તમને અવાજ સંભળાવવા મળશે. નમસ્કાર દોસ્તો, આજના સેમ 4ના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે મળીએ દોસ્તો સેમ 4ની અંદર. ખૂબ સારી રીતના આપણે મહેનત કરી અને કાર્ય કરીશું. તો ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ સેમેસ્ટર એન્ડ મોસ્ટ વેલકમ ટુ જોઈન અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.